પ્રસન્નના કંઈક કરવી હશે, કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બગદાણા બબાલ પર જયરાજ આહિરનો સૌથી મોટો ખુલાસો. દર્શક મિત્રો, તમને આગળ આખો વિડીયો પણ બતાવું, તમે વિડીયો અંત સુધી જોતા રહેજો કે જયરાજભાઈએ શું સૌથી મોટો ખુલાસો કર્યો. તો સાહેબ એની માટે તમારે વિડીયો અંત સુધી જોવો પડશે. તમે વિડીયો જોશો, તમને આગળ આખો જયરાજભાઈનો વિડીયો પણ બતાવું. દર્શક મિત્રો, જયરાજભાઈ એવું કહી રહ્યા છે કે આ અમને બદનામ કરવાનું કાવતરું હોઈ શકે છે. જો કે પોલીસ સાહેબે જે મિત્રો ધડાકો કર્યો બરોબર, એમાં મિત્રો ક્યાંય જયરાજભાઈનું નામ નથી અને ના તો મિત્રો જયરાજભાઈનું આની જોડે કોઈ કનેક્શન. એટલે એક વાત તો ચોક્કસ અહીંયા કહી શકાય કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું, કેમ કે જયરાજભાઈનું આ મેટરની અંદર ક્યાંય હાથ પણ નથી. અને એને લઈને જયરાજભાઈએ પણ શું કીધું તમને આગળ વિડીયો પણ બતાવું સાહેબ. પણ જે મિત્રો નવનીતભાઈ છે બરોબર, જેમની ઉપર હુમલો થયો, એ નવનીતભાઈ એમ કહી રહ્યા છે સાહેબ ક્યાંક ને ક્યાંક કે આમાં જયરાજનો હાથ ભેગો હોઈ શકે. પણ જયરાજભાઈ એવું કહે છે કે અમારો અંદર હાથ નથી. અને એમના પપ્પા એટલે જયરાજભાઈના પપ્પા એટલે માયાભાઈ આહિર, એ પોતે મિત્રો બજરંગદાસ બાપુના ખોળામાં રમીને મોટા થયા. તો એમના પાસેથી મેં સંસ્કારો લીધા છે બરોબર. તો મેં કોઈ આવા સંસ્કારો નથી લીધા કે મારવા ને આ કરવું ને તે કરવું. ના, અમે સારા સંસ્કારો લીધા. કોઈને મદદ કરવી, કોઈ પરિસ્થિતિમાં ફસાયું હોય સાહેબ એની મદદ કરવી, અમે આવા સંસ્કારો અમારા બાપ પાસેથી લીધા સાહેબ. પણ તમે જે ખોટી મારા ઉપર આક્ષેપો કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે. આ કોઈ બીજું કારણ હોઈ શકે એ પણ કહી રહ્યા છે. દર્શક મિત્રો, તમને વિડીયો પણ બતાવું. આ વિડીયો જોયા પછી જયરાજભાઈનો તમે શું કહેશો દર્શક મિત્રો, કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળે છે, એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી. ચલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજ ને કઈક ને કઈક છાટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. એ બધા સમજી શકે. પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ, બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરાવ્યા હશે, ત્રીજા વિડીયોમાં હજી એમ કે ઈ જે અલગ અલગ બોલતા જાય છે. તો એવી રીતે થોડું હોય કે એક એક દિવસે માણસને અલગ અલગ રીતે યાદ આવે. આપ મીડિયાના મિત્રોને મારી કરબંધ પ્રાર્થના છે, ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપની રીતે તપાસ કરો. આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે. બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે.